આ છે દીવની ચમત્કારિક ભૂમિ અને નાગવા બીચ. હવે તમને એમ થાય ચમત્કારી ભૂમિ શું કરવા, તો કે અહીંયા છે ને એવા ચમત્કાર થાય કે માણસ અહીંયા આવે ને પછી એને ખબર પડે કે મારી અંદર કેટલી સુષુપ્ત શક્તિઓ છે. ઘણા અહીંયા રેતીમાં ગુલાટિયા મારતા હોય તો ઘણા દરિયાની અંદર જાણે ખાબોચી હોય ને એમ દરિયાને માપવા માટે પડી જાય એવી અંદર શક્તિ આવી જાય છે. તો ઘણાઈને જોઈને એવું લાગે કે આની ત્રીજી પેઢીએથી જ વાંદરા ચાલુ થઈ જતા હે. તો આવી આ અદ્ભુત ભૂમિ છે અને નાગવા બીચ છે. ચોમાસાની અંદર એકદમ ડોળું હોય પણ એ સિવાય મજા આવે. પાઠકભાઈ શું આવ્યા તમે? બસ ફરવા, પ્રકૃતિનો આનંદ માણવા. વાહ ભાઈ વાહ. કોઈને ભરોસો ના આવે કે અહીંયા પ્રકૃતિનો આનંદ માણવા કોઈ આવે? ભરોસો આવે કે ના આવે, આપણે કઈ સાબિત કરવાની જરૂર નથી. બરાબર. દીવ એટલે ખાલી દારૂ નહીં, ઘણું ફરવા જેવું છે. આપણે જ ફરવા નથી આવ્યા. બરાબર છે. દીવ એટલે નહીં માત્ર દારૂ, અહીં ફરવાનું છે ઘણું સારું. આપના બજાર જોવો, ચર્ચ જોવો, ખરીદી બજાર જોવો, આખું દીવ સિટી જોવો, નાગવા બીચ જોવો, ઘોઘલા બીચ જોવો, ઘણું બધું જોવા જેવું છે જો જોવાવાળા હોય તો. પણ એક સમય એવો હતો કે ભાઈ દીવ આવતાની ખાલી સૌરાષ્ટ્રમાં તો ખાસ એમ જ કહેતા કે ભાઈ અમારે સોમનાથ જવું છે. કોઈને કહે ન હોય કે અમારે દીવ જવું, આવું બદનામ હતું. પણ સમયની સાથે પરિવર્તન આવ્યું. અમીરભાઈ બરાબર છે? બરોબર છે, આ પરિવર્તન જરૂરી છે. બરોબર. ડૉક્ટર સાહેબ આ દારૂ પીવાથી પથરી વહી જાય એ વાત સાચી? ના, એનો કોઈ પુરાવો નથી. એ બધાની માન્યતા. મેડિકલ ટૂંકમાં ઓથેન્ટિક નથી, મેડિકલ માન્યતા નથી કરતો એમ. હવે અમારા ગામમાં એક ભાઈને ડૉક્ટર સાહેબ 10 વીઘા જમીન વહી ગઈ, એક ભાઈને આખી ઘરવાળી વાંધે વહી ગઈ અને પથરી ના જાય કહું કે કિડની વહી જાય? કિડની વહી જાય આમાં તો ભાઈ ઊંડા. તો ભાઈ ડૉક્ટર સાહેબ ના પાડે હે એટલે એવા કોઈ તૂટકા કરતા નહીં કે પથરી વહી જાય, કિડની વહી જાય એવું ડૉક્ટર સાહેબે કીધું. તો નાગવા બીચ એક અદ્ભુત પ્રાકૃતિક સ્થળ છે, આવજો જોવા. અહીં તમને કળા કરતા મોરલાઓ જોવા મળશે અને અદ્ભુત માણસો જોવા મળશે. અને એમાંય તમે જો સાંજના સમયે આવો એટલે સનસેટ અને મજા.